મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજા સૌ પડી ગયું બ્લોગ બનાવવાનું કરી દીધું આપણે સ્ટાર્ટ. અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા. આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો. અત્યારમાં અમારા ભાણો મોબાઈલ જોવે. મસ્ત મજાનું વાતાવરણ છે. વરસાદ તો કાંઈ એટલો બધો છે નહીં. વાતાવરણ અત્યારે વાયલા જાય ગામમાં, પછી ભાઈ ભેગા હોય જઈશું કામે. A few moments later. અત્યારે દુકાને પોગી ગયા ને મસ્ત મજાની સાફ સફાઈ કરી નાખીને ધૂપ દીવો કરી નાખ્યા ને અત્યારમાં આપણે એક સાઈડનું ઇલેક્ટ્રોનિકનો માલ સામાન કાઢવાનો હતો, પીઓપીની લાઇટનો નહીં. તો આટલો માલ સામાન કાઢ્યો હોય, થોડો ઘણો હજી આ સ્વિચો બોર્ડ ને એવું બધું એટલો કાઢીને રાખ્યો હોય. તો અત્યારે આ બધું વ્યવસ્થિત રીતે ગોઠવી નાખી ને થોડું ઘણું જે આપણે ઓફિસનું કામ એ પતાવી દઈએ. અત્યારે છે ને આપણે ઇલેક્ટ્રિકનો સામાન બધો કાઢીને કમ્પ્લીટ કરી નાખ્યો. એ સાઈડ ઉપર તો હજી મોકલો નથી, કેમ કે થોડો ઘણો જે સામાન હજી આવવાનો બાકી છે ને એ પછી હારે જ મોકલશું. ને અત્યારે આ પ્લાયવુડનું થોડું ઘણું હાર્ડવેર ને કાઢવાનું હતું, આપણે એક સાઈડનો માલ કાઢવાનો હતો. તો એ અત્યારે હવે મોકલી દે. બધો માલ તો બધો કમ્પ્લીટ થઈ ગયો. હવે ચલણ એક બનાવવાનું હોય, ચલણ બનાવી નાખું, પછી રિક્ષા આવે ને એટલે તરત આપણે મોકલી દઈએ. Five minutes later. અત્યારે આપણે દુકાનનું કામ પતાવીને સાઈડ ઉપર આવ્યા છે. ખાલી ચક્કર મારવા આવ્યા હતા અમનભાઈ. ભાઈ તો એક બીજી સાઈડ ઉપર ગયા. અત્યારે લિફ્ટમાં આપણે અહીંયા હાલે ચોથો માળ આગળ અત્યારે ચક્કર મારવા જઈએ. આપણે આવી ગયા સાઈડ ઉપર. ખાલી માલ સામાન નહીં મોકલો તો આપણે તો ફુલાવટ મોકલું હોય ને લેમિનેટ મોકલું. એટલે અત્યારે મિસ્ત્રીને ટેન્ડમ બોક્સ નહીં મોકલે આપણે કિચનના, આમાં જો લગાવવાના છે. અત્યારે ખાલી ચક્કર મારવા આવ્યા હતા. ભાઈ તો બીજી સાઈડ ઉપર ચક્કર મારવા ગયા. અમારા મિસ્ત્રી અમારા મિસ્ત્રી એમ કે તમે હિન્દીમાં બ્લોગ બનાવો. हाय गाइस, भाई को लाइक फॉलो कमेंट जरूर करें. હા, એના ભાઈ છે. અત્યારે ખાલી અત્યારે એક ચક્કર મારી લઈ. અત્યારનું આપણે કામકાજ એનું ખાલી આપણે ચક્કર મારી લીધી. અહીંયા છે ને અત્યારે જે કાચું કામ થયું હોય, હજી જો કબાટ બનાવ્યા, હજી ઉપર લેમિનેટ મારવાનું બાકી છે. તો અત્યારે આપણે એ જે લેમિનેટ મોકલું હતું ને, આપણે એ માલ સામાનને કાઢીને રાખ્યું હતું, એ રિક્ષા કરીને લેમિનેટનું બધું મોકલી દીધું. તો અત્યારે આજ ચાલુ કરશે લેમિનેટ મારવાનું ને આજ પ્રેસિંગ ને બધું કમ્પ્લીટ કરી નાખશે. તો અત્યારનું હવે અહીંનું કામકાજ આપણે પૂરું થઈ ગયું. અહીંયા આપણે ખાલી ચક્કર મારી લીધી. હવે એટલે જે બીજી સાઈડ ઉપર જવાનું, ભાઈ અહીંયા આવીશે, અહીંયા લેતા જઈશું. 15 minutes later. આપણે આવ્યા ભાઈ આઈ બીજી સાઈડ ઉપર. આપણે હે ને 5મો માળ હે. અહીંથી તમે ખાલી વ્યૂ જોવો, મસ્ત મજાનો. અત્યારે હે ને ભાઈ આખી સાઈડો વિઝિટ ને બધું કરે. અત્યારે બધું ટી યુનિટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું આપણે. તો અત્યારે આખી જો સીટ ને વોશ બટન લાગ્યું છે ને આટલામાં કલર લાગશે. મારા ભાઈ સમજાવે છે. સોફો બનાવી નાખો, કમ્પ્લીટ કરી નાખો. હવે આને પાયા ને બધું આપી દે એટલે સોફો આખો કમ્પ્લીટ થઈ જાય.
અત્યારે અમારા ભાઈ છે ને ડાયરેક્ટ એલિવેશન નું બનાવવાનું છે ને એની બિલ્ડિંગ નું માપ ને પ્લાન દઈએ. આ બિલ્ડિંગ પટ્ટી કમ્પ્લીટ છે વેગરું કરેલી ત્યાં લગાવવાની છે તો એ રીતે ભાઈ આખો પ્લાન ને બધું સમજાવે છે. અમારા ભાઈ નું કામકાજ પૂરું થઈ ગયું તો અમે ને હવે ભાઈ બે આયેલા છે દુકાન ઉપર. 2,000 years later. મસ્ત મજાના ઘરે પહોંચી ગયા. આપણે હે ને સાઈડેથી ડાયરેક્ટ ઘરે જ આવતા રહીએ પછી વિડીયો કાંઈ બનાવ્યો નહોતો કેમ કે મોબાઈલમાં બેટરી લો થઈ ગઈ હતી તો અત્યારે થોડીક વાર ચાર્જિંગ રાખ્યું પછી અત્યારે જમવા બેઠા તો આપણો કાકડી બેડનું શાક છે બટાકાનું કોબીજનું ખીચડી અત્યારે હવે જમી લઈ ત્યારે મસ્ત મજાનું જમી લીધું ને આપણે લાગી જાય આપણે કામે એડિટિંગ કરી નાખી. આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યું તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર તો બધાને જય માતાજી.